સવારના સમયમાં વહેલા ઉઠી ગયા છે, દિવસ સુવે છે. અહીં બે જ ઉઠ્યા છે, બીજા બધું આરામ પર છે. અને આજે આવું મારા ઘરે ફઈને આવવાના છે, તો અત્યારે તો અમારે રસોઈ બનાવીને સાંજે બધાને બનાવવાની છે. કોક ઉઠીને આવી આજની સ્લેસ અમારા ઘરમાં હવે બધાની સવાર પડી ગઈ છે. ઉર્વી નાસ્તો ખાઈ રહી છે. મમ્મીએ મસ્ત એનું ફેવરેટ ખાવાનું બનાવ્યું છે. અમારા બધાનું ફેવરેટ ખાવાનું એને બનાવ્યું છે, કોરી દાળ ભાત. આ કઢી, આ ભાત અને આ દાળ જેવી. આ મમ્મીની એટલી મોસ્ટ ફેવરેટ આઈટમ છે ને કે આ તમે એક વખત ખાધી ને તો પછી બીજી ખાવા નહીં માગો, એટલી જોરદાર. આ કોરા દાળ ભાત બનાવે છે મમ્મીની સ્પેશિયાલિસ્ટ. આ મારો ભાઈ જ હશે અંદર. આ અત્યારે ફટાફટ કામ પતાવી રહી છે. આ સારુંમાં તો કોઈ નહીં, અને છોકરાઓ સુઈ રહ્યા છે. ચાલો બતાવો, ચાલો બધા છોકરાઓ સુઈ રહ્યા છે. તો છોકરાઓ અત્યારે સુઈ રહ્યા છે એટલે ફટાફટ અમે કામ પતાવી દઈએ. તો મારે તો મોસ્ટલી મારું કામ તો ફિનિશ થઈ ગયું. બહાર કચરા બધું મેં રેડી કરી નાખ્યું, પણ હવે એક્સ્ટ્રા લોકોને હું હેલ્પ કરાવીશ આજે. અને એના બેબી આ બ્લોગર 2 આ રાજા આદિ કેવી છે? અહીંયા અમારી ટોલી, આ અમારી ટોલી હજુ કોઈના marriage થયા નથી. તો આ ટોલી અત્યારે લગનની હા જો અને લગનની તૈયારીઓ ચાલે છે. તો આપણે બધા રહેલું પડશે. આ મસ્ત આ છે ને આદ્યા છે એરી મસ્ત કિચન સેટ લાવી છે. તો એ બધા એનો કિચન સેટ રમવા માટે બેસી ગયા છે બધા જ, હે ને? આ તો પાગલ છે. આ આદ્યા છે એ છે ને મસ્ત નાનો કિચન સેટ લાવી છે. બધું જ છે કિચન સેટમાં. ચમચો, હા બોલો ને. એ અરે વાહ, મમ ખાવાનું. રોટલી, વેલણ, કઢાઈ, ચમચી, ઘી મૂકવાનું. આ તો પૃથા તો એની રસોઈ બી કરવા લાગી ગઈ. એટલો મસ્ત કિચન સેટ છે ને કે બધા બેબીઝ રમવા માંડ્યા છે. અને આ તો કંઈક ઓર જ કરતો હોય છે. જો ખાય છે બી કરો આદિક તો. હા ચલો ચલો રોટી વણો. આદુ રોટી વણો. આદ્યા હા રોટી વણો. ચલો ફટાફટ રોટી વણો. હા એમ અમારા લોકો ક્યાંક જવાનું હોય ને કંઈ થાય નહીં એવું બને જ નહીં. જવાનું એક્ટિવા નહીં ચાલુ. આ કીક મારીને થાકી અને ચાલુ નહીં થતું. લે મારો ટર્ન પકડાના પકડે એવું વિડીયો માટે ચાલુ કઈ બતાવ તો ખરી કેવું. કીક માર્યા લા આવી બોડી બિલ્ડર. ચલા ખસા બોડી બિલ્ડર આવી. ચાલુ નહીં કર્યું એક્ટિવા. ચોક તો ઉપર જ નહીં થતું. ચાલુ કરીને બતાવશે. એવું ના કહે, કલર થઈ જશે. કલર થઈ જશે એવું ના કહે. ચોક જ નહીં થતો ને ઉપર. હટ લો તાણ મસ્ત વડાપાવની તૈયારી થઈ ગઈ છે. આ બેટર તૈયાર થઈ ગયો છે. અહીંયા બટેકા સીટી નહીં વાગતી. બટેકા મૂકી દીધા છે. બફાઈ જશે. અરે ભૂમિ
મારો આદિક ચૂપચાપ આ બધાના ડ્રામા જોવે છે. આ નાની છોકરીનો છે ને કિચન સેટ લઈ લીધો આદિકે, તો એની મમ્માને કમ્પ્લેન કરવા આવી છે અને આ જો જુગાડ કરે. ના થાય, એ કઈ જ ના થાય, તમે લોકો ખાલી ખાલી કરો છો. આદિક શું થાય છે? આદુ કઈ થવાનું નથી, આ બધા ખાલી ખાલી નાટક કરે છે. અહીંયા મસ્ત મમ્મી અને એની બે નણંદો વાતો કરે છે, ગપ્પાટા મારી રહ્યા છે. અને અહીંયા બચ્ચા પાર્ટી. એ બચ્ચા પાર્ટી ક્યાં ગઈ? આ તમે બે જ કેમ છો? બીજા બધા ક્યાં ગયા? એક મારા હાથમાં અને બીજા ખબર નહીં. લો આ બે તો ધમા ચકડી કરી રહ્યા છે. અને અહીંયા કિચનમાં તો કઈ બોલાય એવું જ નહીં. સીટી વાગવાની આટલી બધી ખુશી. આની તો આ તો ખાલી ઓવર એક્ટિંગ કરે છે. આની કઈ ખુશી નથી સીટી વાગવાની. હવે બટેકાને મેશ કરવાનો ટાઈમ આવી ગયો. દીપી કે મેશ કરી દેશે. દીપી અને રીના મળી વડાપાવના વડા બનાવી રહી છું. એ નથી બનાવતી, તમે બધા બનાવો છો. જો અમારો જુગાડ, આ કુકરની સીટી હતી તો એ વાગી ગઈ, એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે એની સીટી કાઢીને બાજુવાળા કુકરમાં મૂકી દીધી. તો હવે એની બી સીટી વાગી જશે. તું શું માથા હલાવે? હું નથી બોલતી, માથા હલાવે. હવે એની બી સીટી વાગી જશે એટલે બંને કુકરના બટેકા થઈ જશે. અને હવે આનો જમણવાર ચાલુ થઈ ગયો. મસ્ત વડાના આનો કે બટેકાના વડા બની ગયા છે. હવે એને આમાં નાખી તરવાના વડાપાઉંના વડા બની ગયા છે. ભૂમિ મસ્ત તરી દેશે, પછી વડાપાઉં તૈયાર. પછી ખાઓ ધબેડો. પૃથાને દાંત હલી ગયો છે, એકદમ અડીને જ રહ્યો છે. લાય પોતા ખેંચી લઉં, નીકળી જશે, ખબર નહીં પડે. અહીંયા મમ્મીના વારા ભરાઈ રહ્યા છે. મસ્ત મસ્ત એવા વડા રેડી થઈ ગયા છે. એમાંથી ત્રણ વડા ગાયબ થઈ ગયા. આટલા બધા અને ખૂટા થઈને કહી દે એક કે છે પહેલા આમ કરી લઈએ, એક કે છે પહેલા આમ કરી લઈએ. હવે શું ડિસાઈડ થાય છે જોઈ લઈએ. એ તો ચીઝ વાળું વડું બનાવો છો. ચલો સાવરિયા વાળા બેન આવી ગયા છે. વડાપાઉં વાળા સાવરિયા વાળા બેન. આવડી ગયું ફાઇનલી બધાને. ફિગર આઉટ કરી તો લીધું. ચલો લારી ખોલ દઈએ વડાપાઉં. બહુ બખારો થાય છે. આ તવો તૈયાર થઈ ગયો છે વડાપાઉં નો. અરે નાખાઈ ગયો. અરે 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 બાપ રે, એક્ઝેક્ટ સાવરિયા વાળા જેવું કરે છે ભાઈ. બસ થોડાક જ. ભૂખ લાગી છે ભાઈ? નહીં લાગી? પાછા મૂકે છે બી સાઈડમાં એવું. મરચું બાપરે. સેટઅપ તૈયાર, વડાપાઉં ખાવા વાળા તૈયાર. ચલો તૂટી પડો.
ચલો ગાઈસ મમ્મી મમ્મા તો સુઈ ગઈ છે. મમ્મી બધી પૈયા બધા જોડે. बताओ કે છેલ્લા ખાઈએ તો શું ફાયદો બતાય બતાવો. છેલ્લા ખાઈએ ને તો ચીઝ વાળો વડાપાવ ખાવા મળે. છેલ્લા ખાઈએ ને તો